સંવિધાન નિર્માતા ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે પાલનપુરમાં કાર્યક્રમ યોજાયો. પાલનપુર ખાતે સંવિધાન નિર્માતા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ભાવભીનું અને પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા એઆઈએમઆઈએમના કાર્યકારી પ્રમુખ સાજિદ મકરાણીની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 4 ની એસસી સિટીના ઉમેદવાર અંજનાબેન શ્રીમાળી દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો. જે ભીમના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા બાબા સાહેબના વિચારોને યાદ કરતા જણાવ્યું કે દેશ સંવિધાનના માર્ગ પર જ આગળ વધે અને તમામ ધર્મો અને સમાજને સાથે લઈ ભાઈચારા અને એકતાથી જીવન જીવવું ખૂબ જ જરૂરી છે. સાથે જ દેશમાંથી નફરતનો માહોલ દૂર કરીને શાંતિ અને સમરસતાનો સંદેશ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. કાર્યક્રમમાં નૈનાબેન પરમાર, ભૂપેન્દ્રભાઈ પરમાર, મરિયમ મિર્જા, યાસ્મીનબેન સિંધી, તોફિક સિંધી, મન્નાન શેખ, તૈયબ મેમણ, ઇબ્રાહીમભાઈ સિંધી અને મોહમ્મદ હુસેન સિંધી સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ બાબા સાહેબના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભાઈચારા અને એકતાના સંદેશ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, એમડી ન્યૂઝ ગુજરાતી, પાલનપુર.